કલ્પના કરો, ગુજરાતના રસ્તે તમે શાંતિથી તમારા ઘરે જઈ રહ્યા છો. તમે કોઈનું કશું બગાડ્યું નથી, પણ અચાનક એક ગાડી તમારી પાછળથી આવીને તમને કચડીને જતી રહી. તમે શું કરશો? ગાડી ચાલક તમને ઓળખતો નહોતો, એ ખાલી નશામાં પોતાની લાઈફ એન્જોય કરી રહ્યો હતો. એને તો હોશ આવ્યો ત્યારે ખબર પડી કે એને 5-7 લોકોને ઉડાડી નાખ્યા છે. વિચારો કે તમે શું કરશો? હા, કદાચ કંઈક કરવાની જરૂર પણ નહીં પડે, કારણ કે ઘટના સ્થળે જ તમારું મૃત્યુ થઈ ગયું. નવાઈની વાત એ છે કે આ કોઈ કલ્પના નથી, આ હકીકતમાં થઈ રહ્યું છે. અને આ કોઈ 1 કે 2 ઘટનાને જોઈને હું નથી કહેતો. હાલની તારીખમાં ઢગલો કેસ છે આવા. એ રસ્તા ઉપર ચાલતો માણસ કોઈ પણ હોઈ શકે છે. તમે, હું, આપણા ઘર પરિવારનું કોઈ અંગત માણસ, અને હોઈ શકે છે નહીં, છે. હવે બીજી ઘટના કહું. તમે પોલીસ સ્ટેશને કોઈ પણ ફરિયાદ કરવા માટે ગયા. કોઈએ તમને છેતરી કાઢ્યો હોય યા કોઈએ તમારી સાથે કંઈ ખોટું કર્યું હોય, તો પોલીસ સ્ટેશને તમે ગયા, ત્યાં તમારી ફરિયાદ જ ના લેવામાં આવી. શું કરશો તમે? હા, કદાચ ઉચ્ચ અધિકારી પાસે જશો. એને પણ તમારી ફરિયાદ ના લીધી, કારણ કે એ તો નેતાનો ચમચો હતો. તમે નેતા પાસે ગયા, તો નેતાએ તો તમારું વાત જ સાંભળી નહીં, કારણ કે જેની ફરિયાદ તમે નેતા પાસે લઈને ગયા હતા એ નેતાનો જ માણસ હતો. શું કરશો હવે? અહીંયા ચાલુ અટકાઈ ગયા કે કરવું શું કંઈ ખબર જ નહીં પડતી. ચલો છોડો, બધું મૂકીને જીવનમાં આગળ વધો, એવું વિચારવાવાળા પણ હશે બહુ જ. હવે ત્રીજી ઘટના કહું. તમે શાંતિથી તમારી ગાડીમાં ઘરે જઈ રહ્યા છો. અચાનક ક્યાંકથી થોડાક 5-7 લુખ્ખાઓ ટપકી પડ્યા અને તમને મારવા માંડ્યા. કદાચ તમારો જીવ પણ જતો રહ્યો, યા પછી સમજી લો કે આખી અલગ જ ઘટનામાં પોલીસવાળાએ તમને પકડ્યા. તો તમે કીધું કે પોલીસવાળાને કે આ વસ્તુ તમે કરી રહ્યા છો એ ખોટું છે. તો પોલીસવાળાએ કીધું તું કોણ છે મને કહેવાવાળો? તમને દંડાવાળી કરી અને પોલીસવાળાએ જ તમને માર્યા. હા, બધા પોલીસવાળા ખરાબ નથી હોતા, પણ મોટા ભાગના તો ખરાબ જ હોય છે. અને જે સારા પોલીસવાળા હોય છે એમનું પણ ચાલવા નથી દેતા એ લોકો. એનું એક કારણ છે. આ જે ખરાબ પોલીસવાળા છે એમને દેશ ઉપર, દેશના લોકો ઉપર યા કોઈ ગરીબ લોકો ઉપર કોઈ પ્રેમભાવ નથી હોતો. એમને બસ એક ઘમંડ હોય છે કે અમે કંઈક છીએ. હવે એ લોકો થોડી જોવા બેસવાના કે તમે નિર્દોષ છો કે નથી. એ તો તમને દંડાવાળી જ પડવાની. હવે આ બધી ઘટનાઓ ભેગી થઈને એક નવી ઘટના કેમની બને છે એ બતાવું. કોઈ પણ લુખ્ખા હોય, ગુંડા હોય યા કોઈ પણ માણસ હોય જે ગુનેગાર છે, એના ઉપર કાં તો કેસ થશે, કાં તો નહીં થાય, કાં તો જેલમાં જશે, કાં તો નહીં જાય. ડિપેન્ડ કરે છે, નિર્ભર કરે છે કે એની પાસે પૈસા કેટલા છે, એની ઓળખાણો કેટલી છે સરકારમાં. જેની પાસે આ બધી વસ્તુઓ નથી એ લોકો, એ ગુંડાઓની પોલીસ ધરપકડ પણ કરશે અને એનું સરઘસ પણ કાઢશે. હા, આજે જેનું સરઘસ નીકળ્યું છે અને જેને કાઢ્યું છે, આ એ જ પોલીસ છે જે પોલીસ પહેલાં FIR પણ સામાન્ય જનતાની લેવા તૈયાર નથી. અને હા, એમને પોતાને જ હક આપેલો છે કે દંડાવાળી કરો. મતલબ સમજી લો કે એક ગુંડાએ બીજા ગુંડાને દંડા માર્યા. હવે પબ્લિક એ સમજ્યા વગર તાલી પાડશે, ખુશ થશે અને કહેશે કે વાહ, કંઈક સારું કામ કર્યું એક ગુંડાએ બીજા ગુંડાને મારીને. પણ આજે જેના માટે પબ્લિક તાલી પાડી રહી છે એ જ માણસ પબ્લિકને વગર કારણે દંડાવાળી ભવિષ્યમાં ક્યારેક ક્યારેક તો ચોંટાડશે. પણ પબ્લિકને ખબર નહીં. થોડાક દિવસોમાં ગુજરાતમાં આટલું બધું જે ચાલી રહ્યું છે એ ચાલતું તો પહેલાં પણ હતું, પણ એટલું બહાર નહોતું આવતું. આ બધી મિશ્રણવાળી વાતો જે મેં કરી, અમુકને લાગશે કે આ ભાઈ 2 મિનિટમાં આટલું બધું બોલી ગયા, મતલબ કઈ વસ્તુનું ક્યાં કનેક્શન હતું કંઈ ખબર ના પડી. તો શાંતિ રાખજો, તમને હું આ સમસ્યાની જડ મૂળ સુધી લઈ જઈશ. સૌથી પહેલાં જે ઘટના આપણી ચારેય બાજુ બની રહી છે એમાં કોણ કોણ ગુનેગારો છે એ આપણે જોઈએ. એ પોલીસવાળા જે સામાન્ય માણસની ફરિયાદ લેવી જોઈએ પણ લેતા નથી અને નેતાઓના તળવા ચાટે છે, એક ગુનેગાર આ થયા. બીજું, એ નેતા જે આજ સુધી ગુજરાતમાં દારૂ બંધ નથી કરાવી શક્યો. એ જ દારૂ કે જે લોકો દારૂ પીને ચલાવે છે અને તમને ઉડાડીને કચડીને જતા રહે છે. હા, આ આખો અલગ મુદ્દો છે, કારણ કે આ જે દારૂ વેચાય છે એની કોઈ આસપાસવાળું ફરિયાદ કરતું હોય તો એ 2-3 દિવસ માટે યા થોડા દિવસ માટે બંધ થઈ જાય છે. પણ તમે ધ્યાનથી જોશો કે આ ખૂણા ખાચરામાં કોઈક ભાઈ કંઈક નાનું સ્કૂટર લઈને યા પોતાની અલગ અલગ રીતોથી દારૂ કોઈ પણ બ્રાન્ડનું તમને જોશે મળી જશે. ત્રીજો ગુનેગાર એ છે જે નશો કરીને ગુંડાગર્દી કરે છે, જેમ તેમ ગાડી ચલાવીને કોઈકને પણ ઉડાડી દે છે. ચોથો ગુનેગાર એ સામાન્ય જનતા જે આટલું બધું ચાલી રહ્યું છે છતાં પણ આંખો બંધ કરીને સૂઈ ગઈ છે, જેને આ બધું કંઈ દેખાતું જ નથી. પણ આ જ જનતામાં થોડા લોકો જાગૃત તો થવા માંડ્યા છે, જેમને દેખાઈ રહ્યું છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે. આ નેતા લોકો તો ખાલી લોલીપોપ જ આપી રહ્યા છે, પણ દેખાઈ રહ્યું છે, આંખની સામે છે જે થઈ રહ્યું છે એ. હવે હું કોઈ નેતાના સમર્થનમાં નથી યા ના કોઈ વિરોધમાં છું. ઉપરથી રાજનીતિ તો મને ઝેર જેવી લાગે છે. સંબંધમાં એ રાજનીતિ હું સહન નહીં કરતો. કોઈ રાજનીતિ કરતું હોય ને એને લાત મારીને મારા જીવનમાંથી જ કાઢી નાખું છું. પણ આજુબાજુ જોઈને દેખાઈ રહ્યું છે કે કંઈક તો ખોટું થઈ રહ્યું છે. જે આ સરકાર છે એ મૂર્ખામી કરી રહી છે એવું મને તો લાગે છે. આ મને લાગ્યું છે તો આનું ઉદાહરણ, આનું સબૂત પણ હું જ આપીશ. સમજી લો કે આ છે ઝાડ, આના જે પાંદડાઓ છે એ ગુંડાઓ,
સરકાર શું કરી રહી છે, આ ગુંડાઓને કાપી રહી છે, મતલબ કાઢી રહી છે, ઓછા કરી રહી છે. એક જે બી બોલો, આ પાંદડા છે એમને એ કાપી નાખશે તો શું થશે? પાંદડા બીજા ઉગી જશે, કારણ કે આના જળમૂળમાં તો કંઈ ઉખાડ્યું જ નહીં આપણે. જળમૂળમાં પાછું પાણી આ જ સરકાર આપતી રહેશે. એનું કારણ જ્યાં દારૂ મળતું જ રહે છે એમ. તો હવે આ સમસ્યાને જળમૂળથી કાઢવું હોય તો સરકારને ક્યાં ધ્યાન આપવું પડશે? અહીંયા. પણ એ તમને શું દેખાડશે? જો અમે કંઈક કરી રહ્યા છીએ, હા અમે સહન નહીં કરીએ, આમ તેમ બધું કરીને આ પાંદડા તોડી જાય છે ને લોકોને બતાવી જાય છે, જો તોડ્યા, ખુશ, લોકો ખુશ. પણ નીચેથી આ બાજુથી એ જ સરકાર આ જળમૂળને પાણી આપી રહી છે. તમને ક્યારે ખબર પડશે કે સરકારે સાચું ક્લેમ તમારી વાત સાંભળવાનું ચાલુ કરી દીધું છે? તો જોવું પડશે કે સરકારને કોઈ પણ રસ છે ખરી કે જળમૂળથી આ સમસ્યાને ઉખાડવાનો? હા, જે દિવસે જળમૂળમાંથી ઉખડી ગઈ એ દિવસે ગુજરાતમાં દારૂનું એક ટીપું પણ તમને વેચાતું જોવા ક્યાંય નહીં મળે. અને વેચાશે નહીં તો જે દારૂ પીને ગાડી ચલાવવાવાળો છે એની આદત બિચારાની છૂટી ગઈ અને એ તમારા ઉપર બેહોશ થઈને ગાડી ચડાવી નહીં દે. લ્યો, તમારો જીવ પણ બચી ગયો. પણ અફસોસ સાથે કહીશ કે બદલાવ ક્યારે આવવાનો નથી, કારણ કે સરકાર ખાલી પત્તા તોડી રહી છે. તમને સારું લાગી રહ્યું છે કે વાહ કંઈક થઈ રહ્યું છે, પણ એનું જળમૂળ ત્યાંના ત્યાં જ છે. સરકાર પાણી પણ આપી રહી છે અને બીજું ઉગે રાખશે. આ જળમૂળમાં છે શું? તો અજ્ઞાન, અંધકાર, અહંકાર, જુઠ્ઠું, ઢોંગ, લાલચ, ડર, મોજ શોખ. અરે આ બધું તો સમાજના એક માણસની અંદર છે. અને આ બધું કાઢવા માટે તો સૌથી પહેલાં પોતાની અંદર સાફ સફાઈ કરવી પડશે. આ તો મહેનતનું કામ થઈ ગયું, કારણ કે સૌથી પહેલાં ઘરની અંદર તમે સાફ સફાઈ કરશો પછી બહાર કરવા જશો ને. આપણે છીએ એટલા બધા આળસુ કે જે સાચી જગ્યાએ પોતાની અંદર સાફ સફાઈ કરવાની આવે ત્યાં આપણે તો કરતા નથી. તો એટલા માટે બહાર જે થઈ રહ્યું છે એને થોડું ચાલવા દઈએ છીએ. અરે યાર, ફસાઈ ગયા. સાચી દિશામાં મહેનત કરવા માટે તો આળસ છોડવી પડે. શું કરીએ? એક કામ કરીએ, કંઈ નહીં કોઈક આવશે અને સુધારશે. ત્યાં સુધી આપણે રાહ જોઈએ કોઈક અને આવવાની, યા પછી રાહ જોઈએ કોઈ પાછળથી ગાડી લઈને તમને જ ઉડાડી જાય.